પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. બરાબર છે. એટલે કુલ ગુણ જે છે ઓપ્શન લખો, સાથે તમે લખો, હું જવાબ આપું છું. એ કેટલા છે? 4 નહીં 7 ઓપ્શન સાથે. જનરલ ઓપ્શન સાથે 7. હા, અને જનરલ ઓપ્શન વગર 4 માર્ક્સ છે, પણ એ કન્ફ્યુઝન થઈ જશે. બરાબર. ગ્રાહક જાગૃતિ અને ભાવ વધારાનો ચેપ્ટર છે કે જેની અંદર 3 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય, 2 પ્રશ્નો અને એક ખરું ખોટું પૂછાય. એક ખરું ખોટું પૂછાય. સાહેબ ખરું ખોટું કેટલામું હશે? 8મું. અને 8મા નંબરનો ક્વેશ્ચન. 8મા નંબરનો ક્વેશ્ચન અને 2 પ્રશ્ન જે છે 44 અને 45. 44 અને 45 વિભાગ સી ની અંદર. તો હું લખી નાખું વિભાગ એ ની અંદર જે છે એ તમારે પૂછાશે. ફોર એક્ઝામ્પલ કે 8મો પ્રશ્ન, હા, જેને સેક્શન એ કહેશું ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ, અને વિભાગ સી જે છે એ પૂછાશે 44 અને 45. યસ. ઓકે, 44 અને 45 એટલે કે આવડા 6 માર્ક્સ, આવડો આ 1 માર્ક્સ, ટોટલ થઈ ગયું 7 માર્ક્સનું ચેપ્ટર. ચલો શરૂઆત કરીએ ચેપ્ટરની. મને બધાનો આન્સર જોવે છે ભાઈ, ચલો ફટાફટ. પેલો પ્રશ્ન સાહેબ ગુજરાતીમાં વાંચશે ને હું ઇંગ્લિશમાં વાંચવાની ટ્રાય કરીશ ને જવાબ તમારે આપવાનો, બરાબર ને? હાલો. 15 માર્ચ ને વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, એવરી યર 15 માર્ચ ઇઝ શું લખ્યું છે ભાઈ? ઓબ્ઝર્વ્ડ એઝ વર્લ્ડ કસ્ટમર રાઇટ ડે ઇન ધી વર્લ્ડ, બરાબર ને? એટલે કે 15 માર્ચ ને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? ઓપ્શન આપો, ટ્રુ ઓર ફોલ્સ, ઝડપથી. ચલો જોઈએ છીએ સૌથી પહેલા કોનો આન્સર આવે છે. જે લોકો નથી આવ્યા હજુ સુધી, જે લોકોએ હજુ સુધી વિડીયો લાઈક નથી કર્યો, વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો સુધી પહોંચાડો. યસ, આપણો લાઈકનો ટાર્ગેટ જે છે એ છે 200, બરાબર ને? બરાબર છે? ઓકે, કે વધુ રાખું? નહીં, 200 ઇઝ ઇનફ. સાહેબ છોકરાઓ કહે છે ટ્રુ, ઓલમોસ્ટ બધાનો ટ્રુ આન્સર આવે છે. પેલો જવાબ સાહેબ બોલો કોણે આપ્યો છે? પેલો જોઈએ. બધા ઓલમોસ્ટ કહે છે સાચું વિધાન છે, સાચું વિધાન છે. સાહેબ સાચું વિધાન છે બધાય કહે છે. આપણે બધા નામ બોલી લઈએ, પણ પહેલા આમાંથી પિન થાય છે કે કેમ એ જોઈ લઉં. પિન નથી થતું. યસ સાહેબ, તમે આન્સર આપો કે હું અહીંયાથી કોમેન્ટ પિન કરું? ઓકે, ડન છે. ઓકે, મેં જોયું માનવે પહેલો જવાબ આપ્યો છે, માનવ અથવા માધવે, અને બાકીના બધાના જવાબ જે છે એ પહેલામાં સાચું એમ કહે છે. તો આનો જવાબ જે છે એ એકદમ સાચો છે મિત્રો. યાદ કરો કે વર્લ્ડ કન્ઝ્યુમર ફોરમે એક 4 પ્રકારના અધિકારોને લોન્ચ કર્યા હતા. એટલે કે એને જાહેર કર્યા કે આ 4 હક જે છે ગ્રાહકોને મળવા જોઈએ, અને એ તારીખ જે હતી તે 15મી માર્ચ હતી. અને એટલે આ વિધાન જે છે તે એકદમ સાચું બને છે. તો જેટલાનો સાચો જવાબ આવ્યો છે એ બધાનો સાચો જવાબ છે. અને અહીંયા પહેલાનો જે જવાબ આપણને મળે છે સાહેબ તે એકદમ સાચું વિધાન છે. તો ઇંગ્લિશની વિદ્યાર્થીઓને પણ એક વખત તમે કહી દો કે આ વિધાન જે છે એ એકદમ સાચું છે, કારણ કે ગુજરાતીમાં કે હિન્દીમાં ટ્રુ. ટ્રુ. એમાં તો કંઈ છે નહીં. યસ સર, વાંચો નેક્સ્ટ. બીજો પ્રશ્ન, રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. એટલે સાહેબ થોડુંક પ્રશ્ન સમજાવો. રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ અને કરવેરા વિષયક અને જાહેર ઋણ નીતિ. ઓકે, આમાં હું ઇંગ્લિશ વાંચી જાઉં? વાંચો સાહેબ. ફિઝિકલ પોલિસી મીન્સ ધ ગવર્નમેન્ટ સ્ટ્રેટેજી વિથ ધ રિસ્પેક્ટેડ ટુ ધ પબ્લિક expenditure and resigning revenue taxation and public loan policy. તો સાહેબ આ વિધાન જે છે થોડું આ સમજાવો કે રાજકોષીય નીતિ એટલે શું? રાજકોષીય નીતિ સાહેબ, જેમ આપણી પાસે કબાટ હોય અને તિજોરી હોય, એમ સરકાર પણ એક વ્યક્તિની જેમ એની એક તિજોરી હોય, એને કહેવામાં આવે રાજકોષ. અને એની અંદર એનાય આવક હોય અને એનાય ખર્ચા હોય. તો એ જે આવક અને ખર્ચાની નીતિ જે છે, તો એની આવક ક્યાંથી મળે સાહેબ? સરકારની આવક ક્યાંથી મળે? લોકો ટેક્સ આપે. ટેક્સ તો આ શું છે? કરવેરા વિષયક અને જાહેર ઋણ. અને એટલે કે એ સરકાર જે છે જુદી જુદી લોન આપે, જુદી જુદી સ્કીમની અંદર પણ પૈસા જે છે એ રોકતી હોય છે. તો આ બંને રીતે આપણે કહી શકીએ કે આ નીતિ જે છે સરકારની પોતાની તિજોરીની નીતિ સાહેબ. સમજાઈ ગયું? ઓકે, એટલે એને કહેવાય કે ફિઝિકલ પોલિસી. યસ. તો જવાબ જોઈએ સાહેબ બીજાનો જે સાચો છે ખોટો. ફિસ્કલ જ લખ્યું છે ને? હા, ફિસ્કલ. હા, મને વાંચતા ક્યારેક લોચા પડ્યો તો જોજો જરાક. હાલો, ખરું છે, ટ્રુ છે. ઓકે, જય ભીમ ટ્રુ, કિંજલ ટ્રુ, ખરું, માનવ, ઝાલા શિવમ, ગૌતમ આપણને આન્સર આપે છે ખરું. ઓકે, હાલો, મોહમ્મદ હુસૈનનો આન્સર આવ્યો. હાય હાય ભાઈ, જેટલા લોકો નવા આવ્યા છે વિડીયોઝ લાઈક ન કર્યો એ લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણે 2 મહિનાની અંદર એસએસ સાયન્સ અને મેથ્સનો આખો સિલેબસ આપણે ફિનિશ કરવાના છીએ. તો તમે લોકો જોડાયેલા રહો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો. સાહેબ, તો વિદ્યાર્થીનો જવાબ સાચો છે કે ખોટો છે? એક્ઝેક્ટ સાહેબ, જેણે ટેક્સ્ટબુકની અંદર આ બેઠી લાઈન જે છે એ આપણને ખરા ખોટા મૂકી દીધી છે, અને એ એમ કહે છે કે આ એકદમ
સાચો સાચું જવાબ વિધાન છે. છે. તો જેટલાય સાચું કીધું એ સાચો જવાબ છે સાહેબ. થર્ડ ક્વેશ્ચન સાહેબ. થર્ડ ક્વેશ્ચન એમ કહે છે કે વિશ્વમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. Okay, every year 15 January is observed as World Consumer Rights Day in the world. બરાબર ને? તો ચલો ત્રીજો પ્રશ્ન ખરો છે કે ખોટો? આન્સર આપો પ્લીઝ. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ સાહેબ હા. પેલો જેણે જવાબ આપ્યો ઈ ત્રીજાનો જવાબ આપી દે કે ન આપી આઈ દે? તે વિશ્વ ગ્રાહક અધિકાર દિન, આઈ તે વિશ્વ ગ્રાહક અધિકાર દિન, બરાબર ને? એટલે વર્લ્ડ કસ્ટમર રાઇટ ડે આમાં 15 માર્ચમાં સાચું હતું, તો આમાં આપણને કીધું છે 15 જાન્યુઆરી. એટલે અહીંયા જ ખબર પડી જાય કે જવાબ સાચો છે કે ખોટો. ખોટો. તો ચલો આ વિધાન બધા જે છે- વિદ્યાર્થી ખોટો કહે છે. વેરી ગુડ, બહુ સરસ ભાઈ, ખૂબ સરસ, વેરી ગુડ. ચલો તો આ બરાબર છે, 3 સાહેબ. પ્રશ્ન જે છે એ ફિનિશ થઈ છે. આપણી લાઈક નો ટાર્ગેટ 200 છે, 28 પહોંચી છે. 30 છે. લાઈક પહોંચે પછી આપણે શરૂઆત કરીએ. શરૂઆત કરીએ, સાહેબ. હવે મને એક તમે એડવાઇસ આપો કે બરાબર છે. હું વિદ્યાર્થી છું, તો મને સૌથી વધારે પ્રોબ્લેમ શું પડે ખબર? કે આ ડેટ યાદ રાખવી છે ને, ઇટ્સ ટુ ડિફિકલ્ટ ફોર મી. સો કેવી રીતના મને આ ડેટ યાદ રાખવી જોઈએ? તારીખ હું કેવી રીતના યાદ રાખી? કારણ કે હરેક ચેપ્ટરમાં અલગ અલગ તારીખ અલગ હોય. અલગ તારીખ તો આપેલી એના માટે કોઈ શોર્ટકટ ટેકનિક ખરી? સાહેબ જેમ મેથ્સ યાદ રહી ને, મેથ્સ નો એક નંબર યાદ રાખતા હોય ને એમ યાદ રાખી શકો તો. હા, તો બરાબર. અહીંયા જે છે રાઈટ અને માર્ચ, તો આપણે ખબર હોય તો માર્ચ એટલે રેલી પણ થતી હોય, હા, તો આપણે માર્ચ ને રેલી કહીએ કે તો રાઈટ માર્ચ. તો અધિકાર જ્યારે આવે ને ત્યારે માર્ચ મહિનો યાદ રહેવો જોઈએ. આપણે મહિના યાદ રાખી શકો, નંબર જે છે એ પછી યાદ રહી શકે. તો જો મહિનાને અને જે આપણો દિવસ છે એની વચ્ચેનો આંતર સંબંધ યાદ રહી ગયો હોય ને કે ભાઈ અધિકાર દિવસ તો માર્ચમાં જ આવે એમ, તો ઈ મહિનો યાદ રાખો, પછી તારીખ તો જે છે એ સાથે સાથે રહી શકે. હું એવી રીતે યાદ રાખું ક્યારેક ક્યારેક, અથવા તો ક્યારેક ક્યારેક છે ને નામના અક્ષરો જે છે ને એની અંદરથી થતું હોય છે. આપણે જોયું તો આની પહેલાના ચેપ્ટરના કે તાજમહેલ હતો તો 53, તો ટી. તો એવી રીતે પણ ક્યારેક ક્યારેક એની વચ્ચેથી કોમ્બિનેશન ગોતીને યાદ રહી શકે. ઓકે સાહેબ. ભાઈ વિદ્યાર્થી મિત્રો, જેમણે હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે પેન્ટેડ ડાઉનલોડ કરો, વિડીયોઝ લાઈક કરો, આ બાજુ ચેનલ સબસ્ક્રાઇબ છે, લાલ બટન દબો, યુટ્યુબ બાબા હેપી થશે. અને પેન્ટેડની અંદર અમારી સાથે તમે લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકો છો. જે નથી જોડાયા અને કંઈ પણ ડાઉટ હોય તો અનમ્યુટ કરીને તમે અમને ડાઉટ પૂછી શકો છો. 11-12 સાયન્સ કરવા માટે સમત્વ બેસ્ટ સ્કૂલ છે. નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવે છે. હોસ્ટેલ વ્યવસ્થા, ફૂલ ડે વ્યવસ્થા, નીટ અને JEE ના સ્પેશિયલ ક્લાસીસ. અને વધુ માહિતી માટે નીચે ફોર્મ આપ્યું છે, ફટાફટ તમે ફોર્મ ભરી લો કે જેથી કરીને તમે વધુ માહિતી મેળવી શકો. અને તમારો A1 ગ્રેડ છે તો 1,70,000 રૂપિયાની સ્કોલરશિપ તમને મળી શકે છે. રાઈટ? મળી શકે નહીં, મળશે જ. બરાબર? તો તમે નીચેનું વધુ માહિતી માટે ફોર્મ ભરી લો. બાકી આપણે 31 થઈ ચર્ચા ગઈ કરશું. સાહેબ. 31 લાઈક થઈ ગઈ. ઓકે, તો 31 સાહેબ આપણે જઈએ એના પછી ચોથો પ્રશ્ન, અને આપણે આ પેજ પૂરું થાય કે 50 લાઈક સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખીએ છીએ. ડન છે સાહેબ. ઓકે, ચલો યસ, હવે તમે લોકો લખાશે. ચોથો ઓકે, પ્રશ્ન. ચોથો પ્રશ્ન સાહેબ. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસે ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ગ્રાહક, આની પહેલા જે હતું સાહેબ ઈ શું હતું? ગ્રાહક એ અધિકાર જ વિશ્વ હતું? અધિકાર દિવસ, ગ્રાહક વિશ્વ અધિકાર. ગ્રાહક અધિકાર દિન. અહીંયા હવે રાષ્ટ્રીય અધિકાર ઓકે, આ દિવસની વાત વિશ્વ થાય. કે તો 15 માર્ચ, હા, એટલે બે ગ્રાહક અધિકાર દિન બે છે. ગ્રાહક અધિકાર દિન ઓકે, છે. એક વિશ્વ ગ્રાહક અધિકાર દિન છે. હા. જો આમાં કન્ફ્યુઝન ન થાય, હું તમારી જેમ સ્ટુડન્ટ જ છું, સાહેબના વાળ ખેંચવા જ ઊભો છું. અને એક ખાલી છે રાષ્ટ્રીય. હા. વિશ્વ હતું તો કે ભાઈ અહીંયા જે છે એ આવ્યું હતું 15 માર્ચ. હા, બરાબર ને? એટલે હા. કે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે અગર વર્લ્ડ આવે તો આપણે 15 માર્ચ યાદ રાખવાનું, અને Yes. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન આવે તો કયો દિવસ છે એ તમારે મને કહેવાનું છે. 24 ડિસેમ્બર અમે વાંચીએ છીએ. એવરી યર 24 ડિસેમ્બર ઇઝ સેલિબ્રેટેડ એઝ નેશનલ કન્ઝ્યુમર રાઇટ ડે ઇન Yes. ઇન્ડિયા. રાઇટ્સ ડે ઇન ઇન્ડિયા. બરાબર ને? ચલો, શું આન્સર આવશે ભાઈ? ટ્રુ ઓર ફોલ્સ? ચલો, કોણ આન્સર આપે છે? સૌથી પહેલા આન્સર આપે છે શિવમ. સર, અપેક્ષિતમાં તે સાચું છે, અમારા કેમ ખોટું છે? સર, અપેક્ષિતમાં તે સાચું છે, આમાં કેમ ખોટું છે? કયા પ્રશ્નની વાત કરે છો? રાકેશ, એક વખત લખ એટલે આપણે રિવાઇઝ કરી લઈએ. કદાચ આપણી ભૂલ હોય Okay. તો સિલેક્ટ કરી લઈએ. ડન છે? ઓકે, ચલો ભાઈ. ધ્રુવભાઈ, ઓકે, ખરું છે, ખરું છે. બધાય, ધવલભાઈ કહે છે ખરું છે, ગૌતમ કહે છે ખરું છે. ઓકે, બરાબર છે, ખૂબ સરસ. તમે લોકો આન્સર આપો છો. આન્સર આપો ને તો ભાઈ 2 વે કોમ્યુનિકેશન થાય. નકર તો સાહેબ એકલા ભણાવે ને તમને ખ્યાલ ન રહી, મજા ન આવે. બરાબર ને? ચલો, રેડી ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન એક માત્ર એવી એપ્લિકેશન છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ એક એવી માત્ર ચેનલ છે કે જે તમને સેક્શન એની જ નહીં, બધાય વિભાગની તૈયારી કરાવે છે, અને બધું તમને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જેથી કરીને છેલ્લા 2 માસ દરમિયાન તમે જોરદાર તૈયારી કરી શકો અને સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. સાહેબ, આ વિધાન સાચું છે કે ખોટું?
હું જે જોવા ગયો તો મેં કીધું ઓલા ભાઈ કોમેન્ટ કરે છે તો હું આપણાથી કઈ ભૂલ નથી થઈ ને તો મેં ક્વેશ્ચન પાછા જોયા મેં અહીંયા બદલવી ન પડે પેજ બરાબર છે. તો મેં જોયા આપણે વાત કરીએ છીએ ભારતમાં દર વર્ષે સાહેબ એક જ ફકરો છે અને એની અંદર 2 ડેટ્સ આવી બે ગઈ date આવી છે ગઈ તો મેં એક સૂત્ર આપ્યું હતું કે વિશ્વામિત્ર વિશ્વ વિશ્વ આવે ને ત્યારે માર્ચ હા. તો વિશ્વામિત્ર યાદ રાખો કે વિશ્વ મિત્ર આવે ઉપરથી માર્ચ માર્ચ. તો Okay. વિશ્વ માર્ચ એવી રીતે વિશ્વમાં માર્ચ મહિનાનું આવે ને જ્યારે ભારતની વાત આવે ત્યારે ડિસેમ્બર તો પેલા આવે વિશ્વામિત્ર ને પછી આવે રાષ્ટ્રીય Okay. એવી રીતે તમે યાદ પણ રાખી તો શકો સાહેબ આ ડિસેમ્બરમાં 24 ડિસેમ્બરમાં એવું થયું હતું સાહેબ કે ભારતે એક કાયદો પસાર કર્યો અને એ કાયદામાં અધિકાર આપવાના હતા એટલે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બરાબર અને છે. એનામાં સહી જે કરી સાહેબ રાષ્ટ્રપતિએ એ તારીખ હતી 24મી ડિસેમ્બર ઓકે ક્યારેક ક્યારેક દિવસની પાછળની વાર્તા યાદ હોય ને તોય તે દિવસ જે છે એ યાદ આવી જાય. જતો હોય છે એટલે આ તો આ વિધાન વિધાન જે જે છે છે એ એ એકદમ true છે, સાચું બને સાચું છે છે. તો Okay. જેટલાએ સાચું કીધું એ બધા સાચા ઓકે સર પાંચમો ક્વેશ્ચન MPO નો માર્કો જે છે તે માંસ અને તેમાંથી બનેલી વસ્તુ ઉપર લગાડવામાં આવે છે ઓકે MPO logo is given to meat, Meat. mutton and product made from them. Yes. એટલે કે આ જે છે વિધાન સાચું છે કે ખોટું? બરાબર ને? માંસ હોય હા. કે તેમાંથી બનેલી કોઈ પણ આઈટમ હોય અથવા તો મટન માટે MPO નો લોગો આપવામાં આવે છે કે Yes. કેમ? ચલો આન્સર આપો ભાઈ. પાંચમું વિધાન તમે ટ્રુ ફોલ્સ લખો છો તો હારો ક્વેશ્ચન નંબર એ લખજો એટલે ખબર પડે કે ચોથાની વાત કરો છો કે પાંચમાની વાત કરો છો. બરાબર Yes, છે. ફિફ્થ ઇઝ ટ્રુ. મિલનભાઈનો આન્સર આવે છે, ગૌતમનો આન્સર આવે છે, ઝાલાનો આન્સર આવે છે, ધવલ દવેનો આન્સર આવે છે. માનવ ઓકે 99 આવશે. યસ ધવલ 99 100% આવશે. ઓકે ચલો મેહુલ પ્રજાપતિનો આન્સર આવે છે. સાહેબ લાઈક પહોંચી છે 33 આ પૂરું થાય કે આપણે પોગડવાનું છે 50 પોગી જશે. પોગી જશે હાલો, વિદ્યાર્થીઓ આપણી જેમણે સાથે હજુ સુધી શું કહે કે વિડિયોઝ લાઈક નથી કર્યો એ ફટાફટ વિડિયોઝ લાઈક કરી લે ભાઈ. ફટાફટ ચલો ભાઈ વ્યુઅરશિપ જે છે કે નહીં બોસ એ 600 જણા 700 જણાની આવતી હોય એમાંથી 50-60 જણા એક ધારું જોતા હોય બરાબર ને બાકીના 5 મિનિટ આવે 2 મિનિટ આવે 3 મિનિટ આવે તો જેટલા નવા વિદ્યાર્થી આવે છે એમને વિનંતી છે કે તમે ઠેઠ સુધી જળવાઈ રહો અને તમે અહીંયા અમે તમને IMP છેલ્લા પ્રશ્નો પણ આપીશું અને એ કેમ લખવાય એ તમને ઇઝી ટેકનિકથી સમજાવશું પણ ખરા તો તમે આવ્યા છો તો લાંબો સમય સુધી ટકો અને છેલ્લે સુધી જોડાઈ રહો બહુ ફાયદો થશે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો સાહેબ તમે જે ઓલું કહેતા હતા કે વિઝ્યુઅલાઇઝેશન નો રૂલ કે ક્યારેક વાંચવાથી કે લખવા કરતા વિડીયો જોયો હોય સાંભળ્યું તો હોય જોયો અને હોય યાદ સાંભળ્યો હોય ને યાદ આવી જાય બરાબર એના છે. વિશે યસ આપણે ક્યાં આનો સાહેબ શું આન્સર આવશે પેલા તો સાહેબ MPO નું પૂરું નામ ખબર હોવી જોઈએ કેટલા નામ ખબર છે પૂછીએ હાલો. કે અઘરું પડશે થોડું MPO નું કોઈને ફૂલ ફોર્મ ખબર છે MPO નું પૂરું નામ જણાવો સાહેબ સાહેબ હું બોલું હા. મને પોપટ ઓળખે મને પોપટ ઓળખે નો થાય સાહેબ સામાજિક વિજ્ઞાન ભણીએ છે આપણે હાલો ભાઈ હા. હાલો ભાઈ બોલો MPO નું ફૂલ ફોર્મ શું થાય નકર સાહેબ પોપટ ઉડાડશે તમે બોલો ભાઈ સાચો જવાબ બોલો MPO નું ફૂલ ફોર્મ MPO નું પૂરું નામ જણાવો યસ સાહેબ 37 લાઈક પહોંચી ગઈ છે ઝડપથી વાહ. 50 સુધી પહોંચાડો હાલો ઝડપથી બરાબર આ ફિનિશ છે. કરીએ કે 50 પહોંચાડવાની છે ભાઈ MPO નું પૂરું નામ સર કોઈ શું કહેવાય કે નથી આવતું નથી આવતું સાહેબ હા. તો બસ તો આપણે આપી દઈએ સાહેબ MPO નું નામ જ તે પૂરું થાય મીટ પ્રોડક્ટ ઓપ્ટિમાઇઝર ઓકે તો મીટ એટલે થાય માંસ તો ઇંગ્લિશ મીડિયમ વાળાને તો MPO જોઈએ. જોઈને તરત જ આવડી ખબર ગયું પડી હશે જાય, ગુજરાતી વાળાને મીટ એટલે માંસ એટલું તો ખબર જ હોય હા. તો એના દ્વારા એ લોકો કહે છે કે સાચો જવાબ છે બરાબર તો છે, સાહેબ. આપણે બધા જે સાચા છે એને એમ કહીએ કે આ વિધાન પણ સાચું છે કરો સાહેબ Okay. સાચું કરો વિધાન ખરું છે ખરું છે બરાબર Okay. છે એના પછી છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન સાહેબ કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન CAC ભારતના ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કામ કરે છે ઓકે કોડેસ એલિમેન્ટ છે હું લખ્યું હતું સાહેબ એલિમેન્ટ્રીયસ એલિમેન્ટ્રીસ એલિમેન્ટ્રીયસ એટલે હું એલિમેન્ટ્રીયસ જે છે એ એની અંદર સાહેબ ઈ તો મને નથી આવડતું અચ્છા તો ઇંગ્લિશ એ આપણે જોવું પડશે Codex. કોડેક્સ એલિમેન્ટ્રીયસ કમિશન હા. CAC was set up to certify એડિબલ કે એલિજેબલ આવે સાહેબ હું આવે બરાબર છે Edible. એડિબલ પ્રોડક્ટ ઇન ઇન્ડિયા ચલો તો આ અહીંયા વિધાન જો સાચું છે કે સાહેબ ખોટું છે ખાદ્ય સાહેબ હા ખાદ્ય માટેનો સવાલ એડિબલ જ થશે ઈટિંગ માંથી એડિબલ હા, હા. તો કદાચ Yes, સાચું હોઈ yes, શકે yes. બરાબર તો આ એક એવી સંસ્થા આંતરરાષ્ટ્રીય સંસ્થા છે બે સંસ્થા FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર કમિશન અને Okay. WHO Okay. બેયના સંયુક્ત રીતે આને બનાવવામાં આવી છે ઓકે અને બે WHO એ બનાવ્યું ડબલ અને FAO FAO હા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે WHO અને અને FAO આ એ બે ભેગા થઈને થઈ બનાવ્યું CAC. CAC કોડેક્સ એલિમેન્ટ્રીયસ કમિશન Okay. અને એ વિશ્વની અંદર સર ખાદ્ય પદાર્થોનું
પ્રમાણિત કરવાનું કામ કરે છે ઓકે કે ભાઈ આ વસ્તુ જે છે એ Yes. કન્ઝ્યુમર માટે ખાવા યોગ્ય છે કે નહીં નહીં ઓકે જે ભારતની અંદર કરતી નથી વિશ્વ લેવલે કરે છે અચ્છા ઓકે હા ઓકે તો આપણે અહીંયા જો કામ કરું તો મને જરૂર પડે કે ન પડે CSE ની નહીં તો તમારે એક તો MPO અને બીજો જે છે એગ્રીકલ્ચરનો લોગો છે બંને તમને ISI જે હવે સંસ્થા બની ગઈ છે BSI બરાબર બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ ઇન્ડિયા એ જે સંસ્થા છે એ તમને લોગો આપશે અને આ સંસ્થાનો જો તમારે ઇન્ટરનેશનલ લોગો જોતો હોય તો તમારે એ પણ BSI થ્રુ જ જવું એટલે પડશે મને ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી દુબઈમાં કોઈ વસ્તુ વેચવી છે તો ખાદ્ય પદાર્થ, CSE તો CSE CSE જોશે સાહેબ. ઓકે સાહેબ એના પછીનો પ્રશ્ન એટલે આ વિધાન સાચું છે રાઈટ યસ નહીં Okay. ખોટું સાહેબ આ ખોટું અહીંયા છે. ભારતની વાત કરીને હા. આપણે જે છે એ વિદેશની વાત કરવાની છે ઓકે આપણને એમ કીધું કે ભારતના ખાદ્ય પદાર્થને પ્રમાણિત કરે છે તો હા. ભારતને CSE નથી કરતું કરતું નહીં. એ તો વિશ્વના ખાદ્ય પદાર્થને હા. કરે છે બરાબર ને હા. તો આપણને પૂછ્યું છે ઇન્ડિયન નું પૂછ્યું છે બરાબર ને ઇન હા. ઇન્ડિયા એટલે આ વિધાન જે છે ઈ ઈ ખોટું બને ખોટું છે. છે Yes, Okay. sir. હાલો એના પછી સાહેબ ફટાફટ આઠમો ખાદ્ય પ્રશ્ન. પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા ISO છે આ માર્ચ 2023 ની અંદર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને સાહેબ નાનો એવો સવાલ છે ને એક નાનો એવો વાક્યમાં નાના એવા ફેરફારથી અને કન્ફ્યુઝિંગ બનાવી દીધું છે. હા હા પણ હા. હું વાંચી જાઉં પછી તમે કન્ફ્યુઝન Yes. દૂર કરો ISO is a voluntary organization that regulated food quality બરાબર ને Yes. 2023 માં આ સવાલ પૂછાઈ ગયો છે માર્ચ ની અંદર હા, સાહેબ. સાહેબ આમાં 23 તો આ વર હાલતું નથી સાહેબ તો આ પૂછાણું કેમ હોય સાહેબ આ પૂછાય માર્ચ ને, જાય ને માર્ચમાં આવે હા સાહેબ પણ તમે કન્ફ્યુઝ કરી દીધો તમે મને હવે 24 ની એક્ઝામ આવશે સાહેબના વાળ વી ગયા સાહેબ, મેં કીધું આ તો તેવી હાલે છે આ તો બરાબર વાત થઈ પછી ખબર પડી માર્ચમાં આવેલી જ હોય ને એક્ઝામ હવે જે એક્ઝામ આવશે એમાં 24 માં આવશે. હાલો સાહેબ આમાં શું કન્ફ્યુઝન તમે કહેતા હતા એ હું કહો. કન્ફ્યુઝન એવી છે સાહેબ કે આ જે સંસ્થા IOS એ બે પ્રકારના સર્ટિફિકેટ આપે એક છે IOS 9000 અને એક 14000 Okay. અને તે ઉત્પાદનના એકમોની પર્યાવરણીય જાળવણીનું સ્ટાન્ડર્ડ માપે ખાદ્ય સુરક્ષાનું નહીં ખાદ્ય પદાર્થોનું નહીં હા એટલે આઈઓસો જે છે ને, હા. પર્યાવરણ માટે કામ કરે Yes. ઓકે એન્વાયરમેન્ટ માટે કામ કરે Yes. ઓકે અને ખાદ્ય પદાર્થ માટે કામ કરતું નથી. નથી હા તો આ વિધાન સાચું કે ખોટું કયો હાલો ફટાફટ ઝડપથી હાલો ઝડપથી સાતમું ફોલ્સ વિદ્યાર્થીનો આન્સર આવે છે કે સાતમું ફોલ્સ છે સાહેબ ફોલ્સ છે ચલો હવે આપણે છોકરાને પહોંચવાનું છે તો આનું મીન્સ કે આપણે લખી ઉપર નાખીએ આગળ, false. આગળ, Okay. આગળ ઉપર ટોમ 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 Yes. સાહેબ આઠમું વિધાન તમારે જવાબ નથી બોલવાનું છોકરા જવાબ બોલશે પાક્કું, સાહેબ. ભારતમાં જાહેર વિતરણ પ્રણાલી 1977 થી અમલમાં અમલમાં આવી હતી બરાબર ને Yes, sir. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇન ઇન્ડિયા કેમ ઇનટુ ફોર્સ ફ્રોમ 1977 ચલો શું આન્સર આવે છે ભાઈ ગૌતમ રાઠોડ ખોટું કહી છે સાતમો પ્રશ્ન આઠમાનો જવાબ દેવાનો છે આઠમાનો બધા આઠમાનો આન્સર આપે ચલો આઠમાનો શું આન્સર આવશે ભાઈ ચલો 41 લાઈક પહોંચી છે હજી 9 લાઈક જોશે પછી નેક્સ્ટ પેજે પહોંચશું બરાબર 50 બરાબર લાઈક છે. પછી જ આપણે અરે next સાહેબ આ page એ જવાબ દેતા દેતા લાઈક કરી નાખશે બધા ઓકે ચલો હાલો ભાઈ આઠમામાં ટ્રુ કઈ છે સાતમામાં ફોલ્સ કઈ છે ઓકે પછી ભાઈ કિંજલ પઢિયાર સાતમામાં ફોલ્સ કઈ છે ખોટું કઈ છે બરાબર માનવ છે. ટ્રુ કઈ છે લવ ટ્રુ કઈ છે આઠમામાં બોલો બોલો ઝડપથી ભલે ગપાટું મારો ને ટ્રુ ઓર ફોલ્સમાં ક્યાં કઈ જવાનું છે મોજ કરો ભાઈ માનવ ટ્રુ કઈ છે હાલો ભાઈ કેટલા લોકો ટ્રુ ને કેટલા લોકો ફોલ્સ ઝડપથી કયો મારા બકુડાઓ ઝડપથી કયો હાલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જાડેજા દિવ્યરાજસિંહ કઈ છે એ ટ્રુ છે કિંજલ પડિયાર કઈ છે એ ટ્રુ છે માનવ કઈ છે એ ટ્રુ છે લવ કઈ છે એ ટ્રુ છે સાહેબ આ વિદ્યાર્થી ટ્રુ કઈ છે લાઈક 43 પોગી ગઈ છે 7 લાઈકની જરૂર છે પછી આપણે નેક્સ્ટ પેજ તરફ જાશું સાહેબ આના વિશે વાત હવે કરીએ, આના સાહેબ. વિશે વાત કરો તો સાહેબ જાહેર વિતરણ પ્રણાલી જે હા. ઇંગ્લિશનું તમે વાંચ્યું બાકી છે વાંચો બરાબર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હા in India comes into force of from 1977 તો એમાં એવું હતું પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લાવવાનું કારણ એ હતું કે ભાવ વધારો બહુ હતો ઇન્ફ્લેશન બહુ નાણાંનો પુરવઠો વધી જાય ને એટલે અચાનક જ ભાવ વધી જાય અને કારણ કે ગરીબ લોકોને લોચા પડે લોકો પાસે પૈસા વધી જાય સાહેબ અને વધુ પડતા પૈસા ઓછી વસ્તુ ઉત્પાદન વધ્યું નથી એની તરફ ભાગે તો અને પરિણામે ભાવ વધારો થાય તો એ ભાવ વધારાનું નિયંત્રણ લાવવા પ્લસ ગરીબી વાળું ચેપ્ટર યાદ કરીએ તો એની અંદર ગરીબ લોકો જે છે એની આવક જ ઓછી છે અને જો ભાવ પણ વધારો છે અને સાથે સાથે પૈસા ઓછા છે તો એ લોકો માટે સરકારે એવી પબ્લિક દુકાનો ખોલી જેના માટે એક ટૂંક ફોર્મ છે રાશન કહેવાય શું કે હા, રાશનની દુકાનો સસ્તા
અનાજ દરની વેચે. દુકાનો. બરાબર તો એ જે છે એ 1977 થી શરૂ થયું. ઓકે, એટલે આ વિધાન જે છે એ સાચું છે. ઓકે, બરાબર છે સાહેબ, તમે બદલી નાખ્યું. હા, લાઈક પણ હજી 44 થઈ. આપણે હજી આગળ વધશું ને, હજી આ બરાબર લોકોને. છે. ચલો હવે જેમણે હજુ સુધી લાઈક નથી કરી લાઈક કરી નાખો ભાઈ. બાકી અત્યાર લગી 8 પ્રશ્ન પતી ગયા છે ને, આના પછી છેલ્લું પેજ છે. ટોટલ 12 પ્રશ્ન જ કેટલા છે? 13 જ છે ને? 13 જ પછી છે, સવાલ જવાબ છે, મોસ્ટ ટાઈમ Yes. ક્વેશ્ચન છે. હા. ઓકે, ચલો આપણે ક્વેશ્ચન જે છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને વિદ્યાર્થીઓને આપવાના છીએ. એન્ડ ધેન આફ્ટર જે છે એ તમને જે છે સર ટૂંકમાં સવાલના જવાબ પણ સમજાશે. હા. કેટલા સવાલ છે સાહેબ ટોટલ? આપણે છોકરાઓને 10 આપશું 10 સવાલ 10 સવાલ આપીશું. 10 માંથી કોઈ પણ 2 સવાલ એવા હશે કે જે એક્ઝામમાં તમને પૂછાઈ જાય. પૂછાઈ તો શકે. ભાઈ જુઓ, 7 માર્ક્સ મેળવવા માટે તમને આપ્યા છે ખાલી માત્ર 13 ટ્રુ ફોલ્સ અને આપીશું 10 પ્રશ્ન કે જેનાથી તમે બોર્ડમાં ઓછી મહેનતે સારા માર્ક્સ જે છે એ પ્રાપ્ત કરી કરી શકો. શકો. રાઈટ, ઓકે, ચલો 44 લાઈક વાળી ભાઈ ફટાફટ 45 કરો. હાલો, જેમને લાઈક બાકી 1 લાઈક કરે એટલે સાહેબ આપણે નેક્સ્ટ તરફ વધીએ છીએ. બરાબર છે, ઓકે, અને સાહેબ આમાં શું કીધું કે એમપીઓ ફૂલ નેમ મીટ. ઓકે, યસ, ઓકે આપેલ છે. ઓર્ડર નહીં, ઓપ્ટિમાઇઝર છે. ઓકે, આમાં મીટ પ્રોડક્ટ્સ ઓર્ડર આપેલ છે એવું કહે છે ધવલ દવે. ટેક્સ્ટ બુક જોઈ લેવી. હા. ટેક્સ્ટ બુક ની અંદર જે છે તો હા. ઓપ્ટિમાઇઝર શબ્દ ઉપયોગ થયો છે. ઓકે, તો આપણે ફૂલ ફોર્મ વખતે કદાચ ભૂલ ન થાય. ઓકે, કાંઈ વાંધો હા. નહીં. તો સાહેબ 9મો પ્રશ્ન શું છે? અમેરિકાના રાલ્ફર્ડ નારે રાલ્ફ નાડરે. એ વ્યક્તિ હતો એમ ને? ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. અમેરિકન રાલ્ફેલ નાડર ઇઝ કોલ્ડ ધી ફાધર ઓફ ધી કન્ઝ્યુમર મૂવમેન્ટ. Yes. બરાબર સાહેબ, આ રાલ્ફેલ નાડર કોણ હતો એના વિશે થોડીક વાત કરો અને ક્યાં તમે જવાબ આપો કે આ વિધાન સાચું છે કે ખોટું છે. રાફેલ નાડર સાહેબ પહેલી એવી વ્યક્તિ હતા કે જેણે જોયું કે ગ્રાહકોનું શોષણ થાય ને તો એ લોકો ક્યાંય ફરિયાદ નથી કરી શકતા. તો એણે એમ કીધું કે જે દુનિયાની અંદર તમામ વસ્તુ માર્કેટ થઈ ગઈ છે, આપણે નફો અને ખોટ જોતા આવ્યા છીએ અને ગ્રાહકો કે જે કોઈ પણ રીતે ગ્રાહક છીએ સર. આપણે દરરોજ દિવસના 24 કલાકની વાત કરીએ, સવારે જાગ્યાથી લઈને સુયા સુધી, તો કંઈક ને કંઈક વસ્તુ ખરીદવાની હોય છે અને આપણે ગ્રાહક હોઈએ છીએ. તો ત્યાં આપણી જે છેતરાવાની જે શક્યતાઓ છે એ પણ રહેલી છે. બરાબર તો છે. એક ગ્રાહક તરીકે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણા કેટલાક અધિકારો છે કે જેનાથી આપણું સ્વમાન જળવાઈ રહે, આપણી સુરક્ષા જળવાઈ રહે, આપણું આરોગ્ય જળવાઈ રહે અને આપણા પૈસાની કિંમત જે આપણે આપીએ છીએ એના બદલામાં આપણને જે મળે છે એ ગુણવત્તા સારી હોય. યોગ્ય તો વસ્તુ મળે. એણે એમ કીધું કે એવું થતું નથી અને એટલે એણે પહેલી વખત વાત કરી દુનિયા સમક્ષ કે ગ્રાહકોને અધિકાર આપો કે. ઓકે, તો આના વિશે સાહેબ આપણે એક સ્ટોરી તૈયાર કરીએ રાલ્ફલ હા, નાડરની. ફોર કરીએ. એક્ઝામ્પલ કે એને પહેલી વખત આવો વિચાર ક્યારે આવ્યો, એના જીવનમાં એવી કઈ હા. ઘટના બની. કારણ કે કોઈ પણ મુવમેન્ટ કરવા માટે કોઈ ને કોઈ ઘટના જવાબદાર હોય ઘટના છે. જવાબદાર હોય છે. તો એને કઈ ઘટનાથી ટેક્સ્ટ બુક ની અંદર એવી ઈ કોઈ નથી, માહિતી પણ આપણે નહીં. સ્પષ્ટ Google ની ખાલી અંદર આટલું Google ની અંદરથી વધારાની ગોતી. માહિતી માટે છોકરાઓનું નોલેજ Knowledge વધારવા વધારવા માટે માટે, હા. આપીએ ને. ચોક્કસ, ચલો, સાહેબ. આ વિધાન સાચું કે ખોટું? યસ, બધાય કહે છે કે હા સાચું છે. ઓકે, કિંજલે કીધું ટ્રુ છે. પુર્થવ પટેલ એ પણ કહે છે સાચું છે. નિશા કહે છે સાચું છે. ઓકે, બીજા બધા ભાઈઓ કેમ ગયા? મિલન કહે છે વિધાન સાચું છે. ઓકે, પછી છે હસન, વિધાન સાચું છે. ઓકે, લવ ઠક્કર કહે છે સાચું છે. હાલો બીજા બધા ઝડપથી આન્સર આપે ભાઈ. તમે લોકો છો 29 અત્યારે લાઈવ અને ભાઈ આન્સર ફટાફટ ન મળે તો બહુ ખરાબ કહેવાય. અને જે લોકોએ હજુ સુધી વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરી નાખો ભાઈ, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓકે, મેહુલ કહે છે વિધાન સાચું છે. તો આ બધા છે, જવાબ જે છે સાચો છે. આ વિધાન જે સાચું છે છે, આ સાહેબ. સાચો છે. ઓકે, હાલો સાહેબ, એના પછી સાહેબ મને ગાડી નથી આવડતી, આ સવાલનો જવાબ તમારે આપવો પડશે. હા, પેટ્રોલ ભરતી વખતે ઇન્ડિકેટર પર 000 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું. આ વિધાન સાચું કે ખોટું? while filling the petrol only often seeing the 000 meter reading on the indicators. Yes. બરાબર, તો આ સાચું છે કે ખોટું? આ તો બાવને ખબર પડે હો. નાના સાહેબ એટલે બાવ હોય ને હાથમાં હે. ધોરણ એને ખબર પડે. બોલો, હા પણ ગાડી ન આવડતી હોય એને સાહેબ. એને ખબર પડે. હે. એટલે તો લે, તમને ન ખબર પડે સાહેબ? હાલો ભાઈ, બધાય કઈ છે વિધાન સાચું ખોટું? માનવ કે પટેલ, ચલો બધાય રાઈટ છે. ઓકે, ટ્રુ છે. વેરી ગુડ. ચલો, વેરી ગુડ. ઓકે, હા બધાય વો તો બચપન છે. યસ, તમે બધાય બચપન છે, હોશિયાર જ છો. ખાલી ભણવામાં અત્યારે ધ્યાન આપો મારા ડાયા ભાઈઓ બહેનો. એક્ઝામને માત્ર ખાલી 2 મહિનાની વાત છે. નાના તમે મારા ભાઈ બહેન છો બેટા, અને અત્યારે આપણે મહેનત કરશું તો આપણને ઘણો ફાયદો થશે અને તમે લોકો સારા માર્ક્સે પાસ થશો. ઓકે, જાડેજા ભાઈ. ઓકે, વેરી ગુડ. ટ્રુ સાહેબ, બધાય કહી છે વિધાન સાચું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ સાહેબ. જી સર. હા. જાહેર વિતરણ પ્રણાલી ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. હમણાં જ તમે સમજાયું ભાઈ. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ
કીપિંગ ઇન્ફ્લેશન ઇન ચેક, બરાબર ને, Yes. કે એ એને કંટ્રોલમાં રાખે છે. Control હમણાં જ માં તમે રાખે. સમજાવ્યું તો આપણે સમય નથી બગાડતા. આ વિધાન કેવું છે ભાઈ? ભાઈ, ખરું સાચું છે. છે. 12મો ખરું છે. પ્રશ્ન સાહેબ. ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ છે, કારણ પણ છે. અને કારણ પણ છે. Yes. ઓકે, અ રાઇઝ ઇન પ્રાઇસ ઇઝ બોથ કોન્સ્યુકેશન્સ, ઓકે, એટલે કે And cause. ઇન કોઝ, હા, એટલે કે એનું શું કહેવાય કે પરિણામ અને કારણ, પરિણામ, હા. ઓકે, એન્ડ અ કોઝ ઓફ ઇન્ફ્લેશન ઇન ધી મની સપ્લાય. Incorrect. ચલો, આ વિધાન સાચું છે કે ખોટું? ચલો સાહેબ ફટાફટ. એ લોકોએ એક હા. કામ કર્યું છે અહીંયા, એક નાનું એવું કામ કરી નાખ્યું. એને છે ને એક શબ્દના જગ્યાએ મોટો શબ્દ 2-3 મૂકી દીધા. હા. નાણાંના પુરવઠામાં થયેલ વધારો, એના માટે એક શબ્દ આવે સાહેબ, હા, અને એ શબ્દનો જવાબ જો આવડતો હોય તો આ વિધાન પણ આવડે. આવડી જાય. હા, બરાબર Yes. છે. અને એ શબ્દ હું હમણાં બોલ્યો હતો. હા, હમણાં જ બોલ્યા તમે. હા. જ્યાંની પહેલા તમે સમજાવતા હતા ત્યારે. યસ. બરાબર છે. ચલો બોલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો. કોણ આન્સર આપે છે? માનવ કઈ છે ટ્રુ છે, લવ ઠક્કર કઈ છે ટ્રુ છે, કિંજલ કઈ છે ટ્રુ છે. વેરી ગુડ. ચલો બધા વિદ્યાર્થી મિત્રોનો આન્સર આવે છે, બહુ મજા આવે છે ભાઈ. ભાવેશ પટેલ કઈ છે ટ્રુ છે, ખૂબ સરસ. ઓકે, હાલો, વેરી ગુડ. તો સાહેબ બધા વિદ્યાર્થી આ વિધાન એ સાચું છે એવું કહે છે. સાહેબ વિધાન સાચું છે કે ખોટું છે? નાણાંના પુરવઠામાં થયેલ વધારાને કહેવાય ફુગાવો. ફુગાવો. અને ઇંગ્લિશમાં એને કહેવાય Inflation. ઇન્ફ્લુએશન. તો એ પણ એક કારણ છે કે જેનાથી વધારે પુરવઠો, ઉત્પાદન ઓછું અને ભાવ વધી જાય છે. તો Okay, એકદમ સાહેબ. સાચું વિધાન છે સાહેબ. ઓકે, 13 ક્વેશ્ચન છે. અમર્ત્ય સેનને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. અમર્ત્ય સેન ઇઝ કોલ્ડ ધી બ્રીથ ઓફ ધી કન્ઝ્યુમર, શું કહેવાય કે મૂવમેન્ટ, એટલે અહીંયા કે father હોવું જોઈએ. અહીંયા બીટ ને, હા, એટલે કે જન્મદાતા એટલે ફાધર નો થાય ને, જન્મદાતા એટલે બરાબર છે સાહેબ. એમ? હા, બરાબર છે. અહીંયા- એ તો ફાધર હતું ને, એ તો પિતા હતું. અહીંયા જન્મદાતા, હા, તો અહીંયા ફાધર આવ્યું. તમારી વાત સાચી છે, બરાબર છે. તો ફાધર કહી શકાય. અને આ જે છે અહીંયા ફાધર લખવું તો આપણે લખીએ કાંઈ ને. યસ સર. ઓકે, બહુ સરસ સાહેબ. ફાધર ઓફ કન્ઝ્યુમર Yes. મૂવમેન્ટ એમ લખે તોય પણ ચાલે, અને આ કે તોય તે જન્મદાતા Yes. એટલે કે જેમણે શરૂઆત કરી હોય, જેમને હા. સૌથી પહેલું કામ કર્યું કામ હોય. કર્યું તો આપણને બે ઓલા પણ આપણને અમેરિકાનું પૂછ્યું હતું. નહીં. હા, એ એક જ છે. અમેરિકાના. અચ્છા, બે ક્વેશ્ચન એક જ છે. નહીં, એક જ છે. અહીંયા અમૃત સેન છે, હા, એના નામ કારણે ખાલી બદલ્યા હા, છે. જવાબ બદલાય છે. જવાબ બદલાઈ જવાબ જશે. બદલાય સમજાઈ છે. ગયું. એટલે Yes. અહીંયા અમેરિકા લખ્યું તો એનાથી કઈ ફેર ન પડે. નહીં. ઓકે, હવે જો સવાલમાં સમજવા જેવું છે. અહીંયા આપણને કીધું કે ના છે, અમેરિકાના. માં નથી. હા, અમેરિકાના. હા. અને અહીંયા અમર્ત્ય સેન આપ્યું. આ હા. વિધાન સાચું હતું. તો આ વિધાન કેવું હોય? ખોટું. આપો. એ ભાઈ બોલવા દો ને સાહેબ. નાના બાવને હું હેરાન કરો છો? હાલો ભાઈ, ખોટું છે ભાઈ, ખોટું. ઓકે, ચલો બધાય મસ્ત મજાનો આન્સર આપે છો સાહેબ. હાલો, વિધાન છે ખોટું. ભાઈ સાહેબ. લાઈક જે છે એ પહોંચી છે 48. વી હેવ ટુ રીચ 200. તો ઝડપથી જેમને વિડીયોઝ લાઈક નથી કર્યો ફટાફટ વિડીયો લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઇબ કરો ભાઈ. ચલો ડન છે. નવા વિદ્યાર્થી મિત્રો જેટલા જોડાયા છે અને હું એક વખત રિપીટ કરી દઉં છું. આ ચેપ્ટર બોર્ડની અંદર ટોટલ 7 માર્ક્સનું છે. 3 માર્ક્સના 2 ક્વેશ્ચન આપણને પૂછાય છે. એક ખરું ખોટું એટલે કે ટ્રુ ઓર ફોલ્સ પૂછાય છે. ખરું ખોટું છે એ 8મો પ્રશ્ન છે. હા. અને 3 માર્ક્સના જે પ્રશ્ન છે એ 44 અને 45 છે. બરાબર ને? આ ચેપ્ટર ટોટલ 7 માર્ક્સનું છે. બહુ ઇઝી ચેપ્ટર છે. આપણે અત્યાર સુધી તમને મોસ્ટ આઈએમપી હતા એવા 13 ખરા ખોટા આપ્યા, અને હવે જે અમે તમને આપવા જઈ રહ્યા છીએ એ 10 સવાલ જવાબ મોસ્ટ આઈએમપી આપવા જઈ રહ્યા છીએ કે એ 10 પાકા કરી નાખો. એક્ઝામની અંદર તમને એમાંથી કોઈ પણ 2 પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. ઓકે, તો શરૂ કરીએ ભાઈ. બધા રેડી છો? ચલો, પેલો રાઉન્ડ કેવો રહ્યો? તમને વિભાગ એમાં મજા આવી? જો મજા આવી તો કોમેન્ટની અંદર શું કહેવાય દિલુડું મોકો. બધા મોજમાં છો કે નહીં? ચલો, મજા આવી કે નહીં? મને આન્સર આપો ફટાફટ. ચલો, ફટાફટી. યસ, ઓકે, વેરી ગુડ. હાલો, હવે સર Likes. ગણિતના ચેપ્ટર 4 વિભાગ ડી ની પીડીએફ આવી નહીં. ઓકે, તમે છે ને એની અંદર એક લિંક આપેલી છે આપણે જે ભાઈ આની પીડીએફ તમને મળી જશે નીચે. જો ચેનલની અંદર છે ને, સોરી, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક મોકલેલી છે. એ ચેનલને તમારે ફોલો કરી લેવાની છે. એ ચેનલની અંદર સૌથી પહેલો જે મેસેજ છે એની લિંકની અંદર તમે જાશો એટલે તમને બધા સબ્જેક્ટની અત્યાર સુધી જેટલા લાઈવ લેક્ચર ચાલી ગયા એની મળી જશે. એન્ડ શું કહેવાય કે આની લિંક જે છે એ આવતીકાલે આવી જશે. તમે પછી ગૂગલ ડ્રાઈવમાંથી એ પીડીએફ જે છે એ ડાઉનલોડ કરી શકશો. પણ એ લિંક આવશે ક્યાં? વોટ્સઅપની છે ચેનલની, જેની ડિસ્ક્રિપ્શનમાં નીચે માહિતી આપેલી છે તે તમે જોઈ શકો છો. ઓકે, ચલો ભાઈ. કે પટેલ, તમારું એક સરસ મજાનું હૃદય આવ્યું, ખૂબ મજા આવી. ઓકે, આઈસ ઓફ કિંગ
તમારું આવ્યું છે ભાઈ હૃદય, થેન્ક યુ વેરી મચ. ઝાલા શિવમભાઈ થેન્ક યુ વેરી મચ. તમને પણ મારા તરફથી સેલ્યુટ અને હૃદય. સાચા હીરો તમે છો અને તમે લોકો અત્યારે મહેનત કરી રહ્યા છો કે જ્યારે બીજા લોકો સિરિયલો જોતા હશે, રીલ્સ ઘુમાડતા હશે, યુટ્યુબના શોર્ટ માણતા હશે અને એ ટાઈમે તમે ભણવાનું કામ કરી રહ્યા છો. સો મને તમારા ઉપર ગર્વ છે. ઓકે ચલો બીજા બધા. મિલન પ્રજાપતિ, મિલનભાઈ થેન્ક યુ વેરી મચ. ઓકે પછી ઝાલા શિવમભાઈ. ઓકે ચલો એના પછી કોઈ વિદ્યાર્થી મિત્રો હોય તો પ્લીઝ શું કહેવાય કે ઝડપથી તમે લોકો ફટાફટ કોમેન્ટ કરો. ઓકે પેન્ટેડ એપમાં લાસ્ટ ગાલાના યસ પેન્ટેડમાં નવા સોલ્યુશન્સ પણ આવી જશે, પણ બેટા બહુ ટાઈમનો કટોકટી હોય છે એટલે હું ટ્રાય કરું કે 1-2 દિવસની અંદર મુકાઈ જાય. ડન છે. ઓકે ગૌતમભાઈ રાઠોડ વેરી ગુડ. ધવલ દવે ઓકે. પછી છે સોલંકી માનવ વેરી ગુડ. ચલો ભાઈ તમારા બધાની કોમેન્ટ જોઈને આમ દિલ ગદગદ થાય. તમે હૃદય મોકલો છો, બધા વિડીયોઝને લાઈક કરો છો. આઈ એમ સો હેપી. ચલો ભાઈ ઝડપથી જેમણે હજુ સુધી વિડીયો લાઈક નથી કર્યો લાઈક કરો. 200 લાઈકનો ટાર્ગેટ છે. મને વિશ્વાસ છે કે આપણે આ પૂરું કરીએ ત્યાં સુધીમાં 200 આસપાસ પહોંચી જશું કે નહીં? જેમણે હજુ લાઈક નથી કરી લાઈક કરો. 50 લાઈક થઈ છે. ઝડપથી 51 52 53 54 55 56 57 58 59 ને 60 ભોગવાન છે. આપણે એક પ્રશ્ન સાહેબ આપણને સમજાવે ત્યાં સુધી. તો ભાઈ હજી એક વખત 44 અને 45 બે પ્રશ્ન આમાંથી પૂછાશે અને તમારે આ ચેપ્ટર કરી જ લેવું જોઈએ, કારણ કે આમાં ઘણા બધા સવાલો એવા છે કે જે તમે ઓન વર્ડમાં એટલે કે તમે મૌલિકતાથી તમે જવાબો લખી શકો. લાઈન ટુ લાઈન આ સવાલના જવાબ ગોખવાની જરૂર નથી. તમે સમજીને સરસ મજાનું લખી શકો. હા તમારે શું કહેવાય કે ફૂલ ફોર્મ યાદ રાખવા પડશે આ ચિત્રની અંદર. તો સાહેબ નીચેના પ્રશ્નો મુદ્દાસર જવાબ આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ પોઈન્ટ બાય પોઈન્ટ. બરાબર ને? ઓકે સો પહેલો ક્વેશ્ચન સાહેબ પહેલો પ્રશ્ન આની અંદરથી આવી રીતે ચિત્રાત્મક પ્રશ્ન પણ પૂછાઈ શકે. તમને 3 લોગો આપે ને ત્રણેયના તમે 3 માર્ક્સની અંદર ફૂલ ફોર્મ આપો. તો આપણે એ ધ્યાન રાખવું પડશે ને. અહીંયા તમે જુઓ છો પહેલા ISI છે, પછી ફૂડ પ્રોડક્ટ ઓપ્ટિમાઇઝ એ છે અને ત્રીજો જે છે એ MPO છે. તો અહીંયા આમાં ભૂલ એવી પડી હોય કે ફોર એક્ઝામ્પલ કે મેં ભૂલમાં પહેલા આનું લખી નાખ્યું નંબર 1 કરીને, આનું લખ્યું નંબર 2 કરીને, આનું લખ્યું નંબર 3 કરીને, તો સાચું પડે કે ન પડે? અહીંયા ક્રમ તો યાદ રાખવો પડશે સર. જે ક્રમ છે અહીંયા ISI માં તમે પછી FPO નું લખી નાખો તો એ ના ચાલે. ઓકે તો જે ક્વેશ્ચનની સામે જે નંબર આપેલો છે ચિત્રનો, એ ચિત્રના નંબરને આડાવાળા લખવા નહીં, એક ધારા લખી નાખો અને ક્રમમાં લખો. ઓકે એટલે પેલું ચિત્ર છે તો પહેલાનું જ લખો. હા બીજું ચિત્ર છે તો બીજાનો નંબર આપેલો જ હશે અને ત્રીજામાં ત્રીજો. તો સાહેબ ISO નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સાહેબ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. જે સંસ્થાનું નામ હવે બદલાઈ ગયું છે, હવે થઈ ગયું છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એટલે કે BIS. યસ. તો તમને એનો લોગો જે છે એ હજી ISI જ છે. સંસ્થાનું નામ બદલાઈ ગયું છે, લોગો ISI નો જ છે. અને ISI પૂછે એટલે ઓલું બ્યુરો વાળું નહીં લખવાનું, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જ લખવાનું. ઓકે તો સાહેબ FPO નું ફૂલ ફોર્મ શું થાય? FPO નું સાહેબ ફૂડ પ્રોડક્ટ ઓર્ડર. ઓકે એના પછી MPO નું પૂછે સાહેબ તો આપણે હમણાં જોયું હતું મીટ પ્રોડક્ટ ઓપ્ટિમાઇઝર. અહીંયા ઓર્ડર લખાઈ ગયું છે. કેટલાકમાં ઓર્ડર છે, કેટલાકમાં ઓપ્ટિમાઇઝર છે, પણ હું ટેક્સ્ટબુક ને ફોલો કરું છું ને ટેક્સ્ટબુકમાં ઓપ્ટિમાઇઝર લખેલું છે. યસ સર. તો તમને ટેક્સ્ટબુકમાં દેખાડી દઈએ એટલે જે વિદ્યાર્થીને કદાચ કન્ફ્યુઝન થતું હોય કે સાહેબ અહીંયા તો ઓર્ડર લખેલું છે ને આમાં તો શું કહેવાય, તો આપણી ભૂલ હોય તો આપણને ખબર પડી જાય. યસ ઓપ્ટિમાઇઝર. સો ડિયર સ્ટુડન્ટ્સ તમે અહીંયા જોઈ શકો છો ટેક્સ્ટબુકની અંદર અહીંયા છે પેજ નંબર 156 ઉપર અહીંયા મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર. બરાબર ને? હવે સાહેબ આમાં MPO ની અંદર જે છે કે નહીં, પ્રોડક્ટ ની જગ્યાએ પ્રોસેસિંગ છે. અચ્છા જી. હા તો પ્રોડક્શન એટલે થાય કે એનું ઉત્પાદન કરવું અને પ્રોસેસિંગ જે છે એ છે એની ઉપર ઉત્પાદનની સાથે જ થતું હોય છે. આમાં ટેક્સ્ટબુક પ્રમાણે જ ચાલવાનું. જો આમાં ભૂલ છે તો આપણે અહીંયા સુધારી નાખીશું. ઓકે એટલે અહીંયા પ્રોસેસિંગ લખવાનું છે. બરાબર ને? યસ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર. મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર. હાલો એ તો છોકરાઓ યાદ રાખી લેશે. પેજ નંબર કેટલામું છે? જો ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 156 હશે. ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ કે ફેર નહીં પડે. અહીંયા ફૂલ ફોર્મ લખેલા છે એ આપણે યાદ કરી શકીશું. ઓકે સાહેબ. સો એના પછીનું જે છે બીજો ક્વેશ્ચન જે મોસ્ટ IMP છે શું છે? ગ્રાહકનું શોષણ થવાના કારણો. સ્ટેટ ધ રીઝન ફોર ધી કન્ઝ્યુમર એક્સપ્લોઇટેશન્સ. બરાબર ને? એટલે શોષણ એટલે એક્સપ્લોઇટેશન, એના કારણો. બરાબર ને? કયા કયા કારણે ગ્રાહકનું શોષણ થાય છે? આપણે ટેક્સ્ટબુકમાં 6 કારણો આપ્યા છે. યસ સર. તો સાહેબ આ સવાલનો જવાબ જે છે એ 6 કારણ લખવા પડે. કેટલા લખવા પડે? કારણ કે આ તો બહુ મોટો છે તો કેટલા મુદ્દા લખવાના? સાહેબ આના માટે એક હું કહેવાય સ્પષ્ટતા કરવામાં આવે છે. 3 માર્ક્સની અંદર જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એમ કૌંસમાં લખવામાં આવે છે કે કોઈ પણ 3.
કોઈ પણ ત્રણ. હા, તો આપણે જ્યારે વિસ્તૃત ચર્ચા કરીએ ત્યારે યાદ રાખીએ કે જો બાજુમાં લખેલું છે કોઈ કે પણ ત્રણ. કોઈ પણ 3 તો એ લખીએ. હા. હા, અને જો નથી લખ્યું તો તો પછી બધાય બધા લખવાના. કારણોની યાદી બનાવીએ છે. હા, બધાય તો 6 કારણો હા, અને 3 માર્ક્સ. હા, અને હા. તો સાહેબ 6 કારણો અને હા. બધાની અંદર એક મુદ્દો લખીએ એક તો એક મુદ્દો ચાલે. લખીએ તો ચાલે. હા, બરાબર ને 6 Done છે, કારણો હોય હા. તો. ઓકે, ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ ગ્રાહકનું શોષણના કારણ, રીઝન ફોર ધી કન્ઝ્યુમર એક્સપ્લોઇટેશન. તેમાં પહેલું રીઝન જે છે ગ્રાહક પોતે જવાબદાર છે. સાહેબ પોતે જવાબદાર કઈ રીતે? ફટાફટ એક જ મિનિટમાં. એક જ મિનિટમાં જો એમ કેવું હોય તો જે ગ્રાહક નિરક્ષર છે, જે દેખાદેખી કરે છે, જેની પાસે વસ્તુ લેતી સમયે તેની કોઈ માહિતી નથી, હા. સંગઠનનો અભાવ છે સાહેબ, જો એની હારે કાંઈ પણ થઈ જાય છે તો તે લોકો જે છે એ મળીને એના વિરુદ્ધ અવાજ નથી ઉઠાવી શકતા, તો આ જે છે એને નુકસાન એ કરે છે. પોતે જવાબદાર Yes. છે. પછી મર્યાદિત માહિતી, એટલે કે મર્યાદિત ભાઈ માહિતી. શું કોઈ કહેવાય પણ કે, વસ્તુ લઈ જાય. પ્રોપર ઇન્ફોર્મેશન નો ન હોવી, હોવી, બરાબર ને? બસ. અથવા લિમિટેડ ઇન્ફોર્મેશન આપણે limited ઇંગ્લિશમાં હા. કહી શકીએ. Yes. અને ગ્રાહક પોતે જવાબદાર છે, બરાબર હા. ને? તો સાહેબ અહીંયા એક સાઇન હા, ઓ માય ગોડ માં પરેશ રાવલ ને એક નાની એવી ઝીણ અક્ષરે લખેલી છે ને, એક શરત જ તે નથી વાંચેલી હા. હતી કે એક્ટ ઓફ ગોડ થાય તો અમે તમારા પૈસા નહીં આપીએ, પછી ભાઈને અદાલતે ચડવું પડે છે. બરાબર તો એ જે છે એ મર્યાદિત માહિતી થઈ. ઓકે, મર્યાદિત માહિતી. હાલો, 2 મુદ્દા અહીંયા લખેલા છે. 2 મુદ્દા તમે કહો કોમેન્ટમાં. ચલો ભાઈ, 2 મુદ્દા અહીંયા છે. શું કહે? ગ્રાહક પોતે જવાબદાર હા. છે, મર્યાદિત માહિતી છે. હાલો, એના પછીના 2 મુદ્દા શું આવશે ભાઈ? ચલો, ઓકે, આઈસ ક્યુ ક્વીન. ચલો ઝડપથી ભાઈ, બાકીના 2 મુદ્દા ફટાફટ કયો. 2 મુદ્દા તો આવડા છે ભાઈ, ગ્રાહક પોતે જવાબદાર છે અને મર્યાદિત માહિતી છે. આના સિવાય બાકીના 2 મુદ્દા કયો ફટાફટ ઝડપથી કયા છે? ચલો ઝડપથી. સર ગાલા લેવાય કે તમારે શું કરવું? પ્લીઝ કયો. તો ગાલા લઈ શકાય, કંઈ વાંધો નથી, કારણ કે ગાલા લેશો તો ઘણો બધો તમને ફાયદો થશે. એક એવું શું કહેવાય કે સાહિત્ય છે જે વર્ષોથી કામ કરે છે, સારો એવો અનુભવ છે, અને મારા દ્રષ્ટિકોણથી લેવાય એમાં કોઈ વાંધો નથી. ઓકે, ચલો. સ્ટાન્ડર્ડ મેથ્સના ગણિત ચેપ્ટર 10 ના વર્તુળના સમ. ઓકે ભાઈ, સ્ટાન્ડર્ડ મેથ્સના અલગથી લાઈવ લેક્ચર હોય છે, પેન્ટેડના સ્ટુડન્ટ્સ માટે જ હોય છે, હર રવિવારે 11 થી 12. અને એની અંદર જે છે સ્ટાન્ડર્ડ મેથ્સના જે વિદ્યાર્થીના સમ હોય છે એ આપણે કરીએ છીએ દર રવિવારે 11 થી 12. પણ એમાં પેન્ટેડના સ્ટુડન્ટ્સ માટે જ લેક્ચર હોય છે, બીજા વિદ્યાર્થીઓ માટે લેક્ચર નથી હોતો. જો તમે અટેન્ડ કરવા ઈચ્છતા હો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સર તમે સ્ટાન્ડર્ડ ગણિતમાં ચેપ્ટર નંબર, હાલો એ થઈ ગયું. મિલન, ચલો મને કોઈ કહેશો ભાઈ ફટાફટ શું એના પછીના 2 મુદ્દા છે? ચલો, 57 લાઈક પોગી ગઈ છે. બાકી જે લોકોએ હજુ સુધી લાઈક નથી કરી એ ફટાફટ લાઈક કરે ભાઈ. સાહેબ એના પછીના 2 મુદ્દા કોઈ વિદ્યાર્થી કહેશે? શું લાગે છે? કેસે સાહેબ મર્યાદિત કેસે? માહિતી સિવાય 2 મુદ્દાઓ જે છે કે હાલો, જેના આધારે કયો શોષણ થતું હોય. ફટાફટ અમને તમારો આન્સર જોઈએ છે, ખબર પડે કે કેટલા લોકોએ વાંચ્યું છે અને કેટલા લોકોને હજી વાંચવાની જરૂર છે. ચલો ડન છે ભાઈ, ફટાફટ. મર્યાદિત માહિતી, ગ્રાહક પોતે જવાબદાર. ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશમાં લખી શકે છે, એન્ડ ગુજરાતી મીડિયમ વાળો આન્સર જે છે એ ગુજરાતીમાં લખી શકે છે. અને જોવું છે કે સૌથી પહેલા કોનો આન્સર આવે છે, હે ને? કોણ એટલું બધું જાગૃત છે કે જેમણે આ ચેપ્ટર વાંચ્યું છે? મર્યાદિત હરીફાઈ અને મર્યાદિત પુરવઠો, માનવનો આન્સર આવ્યો છે. ધેન આફ્ટર શું કહેવાય કે મિલન પ્રજાપતિનો સર ગાલા લેવાય કે લિબર્ટી? ગાલા લિબર્ટી કોઈ પણ લઈ શકો, ગાલા લ્યો તો વધારે સારું, 2 સારા જ છે. ઓકે સર તમે મને એક વાત ચલો ફટાફટ. માનવનો એકનો જ આન્સર આવ્યો છે ભાઈ. માનવ સિવાય બીજા બધા વિદ્યાર્થીઓ જે છે એ થોડું ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર લાગે છે સાહેબ. ઓકે, એના પછી સાહેબ શું કીધું? મર્યાદિત પુરવઠો બરાબર છે, અને મર્યાદિત હરીફાઈ બરાબર. મર્યાદિત પુરવઠો જ્યારે હોય, લોકો સાહેબ કાળા બજારી કરતા હોય, સટ્ટાખોરી કરતા હોય, ઉત્પાદકો જે છે એ રોકી રાખે અને ગ્રાહકોને અછત સર્જાવીને કરે. સમજાઈ ગયું. અને મર્યાદિત હરીફાઈ એટલે કે એક જણો કે 2 જણા જ વેચવાવાળા હોય, એટલે ઊંચા ભાવે વેચે હવા કરે સાહેબ. ત્રીજો પ્રશ્ન છે ભાવ વૃદ્ધિ થવાના કારણો, બરાબર ને? હવે આપણે કીધું છે ઇલોબરેટ ઓન ધી કોઝિસ ઓફ પ્રાઇસ રાઇઝિંગ. ભાઈ ભાવ વધારે શું થાય છે, પ્રાઇસ રાઇઝ વધારે શું થાય છે, એના આપણે કારણો કહેવાના છે. તો ફટાફટ સાહેબ પહેલો મુદ્દાની અંદર શું આવશે? નાણાંના પુરવઠામાં વધારો. એટલે જ્યારે લોકો આગળ પૈસા વધે ત્યારે ભાવનો વધારો થાય. પછી આ શું છે? ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન થાય. 3 રીતે સાહેબ જે છે ઇન્ફ્લુએશન થતું હોય છે. એ સરકારની જે વાત છે એ આપણે કરી કે ભાઈ નાણું વધી જાય, નાણાંની લેવડ દેવડ વધી જાય અને વ્યાજ દર ઘટી જાય, પૈસો બચે સાહેબ. લોકો પાસે પૈસો બચે, સામે ઉત્પાદન નથી, પૈસો વધી ગયો છે.
ઓછી વસ્તુની સામે એ પૈસો. પૈસો દોડીને જશે અને ભાવ વધશે સાહેબ. ઓકે તો એ જે એક જ કારણ જે છે આ પેજની અંદર આપેલું છે. હા ઓકે સાહેબ. તો બાકી વસ્તી વધારો. Yes. ઓકે જ્યારે વસ્તુ ઓછી હોય વસ્તીનો વધારો હોય ત્યારે માંગ વધશે અને માંગ વધશે એટલે ભાવ વધશે. ઉત્પાદન ઓછું, એટલે જ્યારે ભાવ જ્યારે વધારે. ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે ત્યારે પ્રાઇસ રાઇઝિંગ થશે. એમ યાદ રાખો કે વસ્તી વધુ, હા. માંગ વધુ, હા. ઉત્પાદન ઓછું, ભાવ વધારે. બરાબર તો છે. આવી રીતે યાદ. પછી નિકાસમાં વધારો કે ભાઈ જ્યારે એક્સપોર્ટ વધી જાય. Yes. કારણ કે આપણા દેશ પાસે એટલો માલ હોય જ નહીં. જેટલો પણ માલ છે એ બધો એક્સપોર્ટ થઈ જાય તો આપણા લોકો માટે માલ ન વધે વધે. એટલે માલની અછત પડે એટલે શું થાય ડિમાન્ડ વધારો થાય એટલે ભાવમાં વધારો થાય. ઘરના બરાબર ને? છોકરા ઘંટી ચાટે ને પારકાને આટો એને જેવું છે આ. બરાબર બહાર છે. જે છે એ વધારે ભાવ મળતો હોય એટલે ત્યાં બધા વેચવા લાગે. આંતરિક બજારો જે છે એમાં અછત સર્જાય અને ભાવ વધી જાય. બરાબર છે. કાચા માલની ઊંચી કિંમત સાહેબ. ઓકે જ્યારે હા. કાચા માલનો ભાવ વધે દાખલા તરીકે પેટ્રોલનો ભાવ Yes. વધ્યો હરેક વસ્તુમાં કાચા માલ ખનિજ તરીકે તેલ. ખનિજ ખનિજ તેલ તેલનો ભાવ વધ્યો, પેટ્રોલ અને ડીઝલ એમાંથી જ બને છે તો એનો ભાવ વધી હા, જાય. અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધે એટલે બધી વસ્તુમાં ભાવ ભાવ વધી વધે કારણ કે જાય. Yes. વાહન વ્યવહાર તો બધે Yes. સાથે સંકળાયેલું છે એટલે Yes. કાચા માલની ઊંચી કિંમત. ઓકે તો આ ભાવ વધારાના જે છે એ 4 કારણો તમે લખી શકો હા. અને ચારેય કારણની અંદર તમે 2 પોઈન્ટ લખી શકો. Yes. અને આ જે છે કે નાણાંના પુરવઠામાં વધારો થાય એમાં તમે ખાલી એટલું લખશો ને તો હા. પણ ચાલશે. નીચેનો પેરેગ્રાફ લખવાની જરૂર છે નહીં. નહીં. બરાબર ને? આ નાણાંનો પુરવઠો વધવો એટલે શું તો કે આ 3 પોઈન્ટ લખો આ હા. નીચેનું નથી લખવાની જરૂર. બાકીના તમને અહીંયા 4 પોઈન્ટ આપેલા છે. Exactly. એના પછી સાહેબ ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે અને બીજું કે વાય ધ પ્રાઇસ કંટ્રોલ નેસેસરી. Necessary. વાય ઇઝ ધ પ્રાઇસ કંટ્રોલ નેસેસરી. તો શું લેવા જરૂરી છે સાહેબ? સાહેબ ભાવ ટૂંકું વધી touch. જાય. ટૂંકું ટચ કેવું હોય તો ભાવ નિયંત્રણ જે છે સાહેબ ભાવ વધી જાય, ઇન્ફ્લુએશન વધે છે, ભાવ વધારો પણ વધે છે. તો જેમ ભાવ વધારો વધતો જશે એમ લોકો જે છે એ આખું ચક્ર ચાલતું જ રહેશે. લોકોએ વધુ ખરીદી કરી, માંગ વધુ વધવા લાગી, ભાવ વધુ વધવા લાગ્યો, વધુ એ ચક્ર ચાલુ જ અને રહેશે. ગરીબ લોકો હા, અને basically ગરીબ, વધારે હા. ગરીબ થશે. અને પરિણામે ઉત્પાદન નહીં વધે સાહેબ. હમ. માંગ વધતી જ રહેશે, ભાવ વધતો જ રહેશે અને ઉત્પાદન નહીં વધી શકે, રોકાણ નહીં આવી શકે ને એટલે ગરીબો અને મધ્યમ વર્ગવાળા જે છે એને છે ને આ ભોગવવું પડશે. બરાબર છે. તો સાહેબ આમાં જે છે આ એક મુદ્દો, હા 2 મુદ્દા, 3 3 મુદ્દા આની પીડીએફ જે છે તમને શું કહે કે વોટ્સઅપ ચેનલમાં મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારે વોટ્સઅપ ચેનલ ફોલો કરવાની છે અને આવતીકાલે જે છે આની પીડીએફની લિંક જે છે એ તમને મળી જશે. 3 મુદ્દા તમારે ખાલી લખવાના છે વ્યવસ્થિત રીતે. પછી એક મુદ્દાના પણ તમે શું કહેવાય કે 2 મુદ્દા પાડીને 6 મુદ્દા લખી શકો, કઈ વાંધો છે નહીં. નહીં. પણ 3 અગત્યના મુદ્દા અહીંયા જે છે એ તમને આપેલા છે. પછી ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. Explain the the role role of the public distribution system in the price control. તમારા મતે ભાઈ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ થી ભાવનો વધારો ભાવ કંટ્રોલ થાય કે નહીં એ જવાબ આપો. ચલો છોકરાઓની કોમેન્ટ વાંચીએ સાહેબ, વાંચીએ ખબર પડે કે કેટલા લોકોનું ધ્યાન છે. ભાઈ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એનાથી ભાવ કંટ્રોલ થાય કે ન થાય? બરાબર ને? ભાવ હા. જે છે એના ઉપર અંકુશ આવે કે નહીં? ચલો 60 લાઈક થઈ ગઈ છે ભાઈ. આપણી લાઈકનો ટાર્ગેટ છે 200. ઝડપથી જે લોકો નવા આવ્યા છે એ ફટાફટ વિડીયોને લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે. અને સાહેબ અમારા વિદ્યાર્થીને એ જણાવો કે ભાવ નિયંત્રણમાં કેવી રીતના રોલ પોતાનો ભજવે છે જાહેર public- વિતરણ હા, જાહેર વિતરણ પ્રણાલી. એના ઉપર આપણે સર ખરા ખોટામાં વિસ્તૃત ચર્ચા કરી હતી કે કઈ રીતે એફપીપી જે સિસ્ટમ છે, ફેર પ્રાઇસ જે શોપ છે એ સિસ્ટમ, FPS. હા એફપીએસ એ અમલમાં મૂકવામાં આવી અને એનાથી થયું એવું કે ગરીબ લોકો જે છે એના જે બેઝિક નીડ છે એને ત્યાંથી આપવામાં આવે. અનાજ જે છે, કઠોળ જે છે, ઘઉં, ચોખા, કેરોસીન આ બધું આપવામાં આવ્યું. થયું એવું કે એનાથી જે લોકો નફો કમાવાથી પ્રાઇવેટ વેચતા હતા એ લોકોને ગ્રાહક ઘટી ગયા. સરકાર જ તે સબસિડી ભોગવવા લાગી અને એના પરિણામે જે છે ભાવ વધારો કંટ્રોલમાં આવ્યો. ઓકે. અને એના માટે જે છે 1, 2, 3 અને 4 મુદ્દા ચાર છે મુદ્દા. ભાઈ. આ 4 મુદ્દા લખો એટલે 3 માર્ક્સ તમારા રોકડા આવે. પીડીએફ ક્યાં મળશે? વોટ્સઅપની અંદર લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ચેનલ ફોલો કરી લ્યો, ત્યાં તમને પીડીએફ મળી મળી જશે. તમે ઈચ્છતા હો કે અમારી સાથે લાઈવ લેક્ચરમાં જોડાઓ અને તમે માઇક ઓન કરીને અમને ડાઉટ પૂછો અને સાહેબ, હું, પ્રિયા મેમ, અનિરુદ્ધ સર અમે બધા તમને માઇક ઓન કરીને જવાબ આપીએ અને તમે ઈચ્છો કે તમારા 98% આવે અને તમને પ્રોપર તૈયારી થાય એક્ઝામની તો પેન્ટેડ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ. એનાથી ફાયદો થશે કે જેથી કરીને તમે બિલીવ કરો યાર તમારી આગળથી 2-5 હજાર નથી લેવાના ભાઈ. તમારા આગળથી એટલા જ રૂપિયા લેવાના છે કે જેટલા તમે 5 દિવસ કે 10 દિવસમાં ખર્ચો કરો છો. બરાબર કે નહીં? માત્ર જે છે એ 999 રૂપિયામાં એક્ઝામ સુધી અમે તમને ઇન્ફોર્મેશન આપશું ને એમાંય તે તમને ઘર સુધી તો શું કહેવાય કે અમારું મટીરિયલ પહોંચશે કે જેમાં હરેક સમ પાસે QR કોડ છે એ સ્કેન કરશો એટલે વિડીયો શરૂ થઈ જશે. સો પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને પેન્ટેડ સાથે જોડાઓ. 11th 12th માટે
બેસ્ટ સ્કૂલ છે સમત્વ. સમત્વની અંદર જે છે એ નીટ અને JEE જોરદાર તૈયારી કરાવવામાં આવે છે અને શું કહેવાય કે ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે અને રિઝલ્ટ તમારી સામે છે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપ્યું છે, ભરી લો. તમારા સુધી બ્રોશર્સ, ફીસ, એનું આખા દિવસનું કેવી રીતના પ્લાનિંગ છે, કેવી રીતના તૈયારી કરાવે છે, બધી ઇન્ફોર્મેશન અમે તમને પહોંચાડી દઈશું. ઓકે સાહેબ, છઠ્ઠો પ્રશ્ન સાહેબ, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધક પણ છે. ઓકે, સો ઇન્ફ્લેશન ઇઝ બોથ, બરાબર ને? એટલે બે વસ્તુ કરે કે એ આપણું અર્થતંત્ર જે છે ઇકોનોમિક ગ્રોથ ને આગળ પણ વધારે અને એને કંટ્રોલ પણ કરે. કેવી રીતના સમજાવો સાહેબ? સમજાવો. તો એના માટે એ નક્કી કરવું પડશે કે અહીંયા ફુગાવા આધારિત ભાવ વધારો ન હોવો જોઈએ. જો ફુગાવા આધારિત પ્રાઇસ જે રાઈઝ થશે તો એના કારણે એ જે છે આપણે જોયું હતું કે કઈ રીતે ભાવ વધારો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રગદોળી નાખશે. એમની જે જરૂરિયાતો છે એ પૂરી નહીં થાય અને પરિણામે એ જે છે એ અવરોધક બનશે. બરાબર છે. પણ સ્થિરતા સાથેનો વધારો સાહેબ, ઉત્પાદન પણ વધવું જોઈએ અને ભાવ પણ વધે, માંગ પણ વધે અને ઉત્પાદન પણ એની સામે વધતું રહે. તો એનીથી થશે એવું કે ભાવ વધારો કંટ્રોલમાં પણ રહેશે અને સમયાંતરે સ્થિરતાથી આગળ વધશે. જો સ્થિર ભાવ વધારો છે તો એ પોષક બનશે. તો આપણે એને સમજાવવું પડશે. 1, 2, 3 અને 4 મુદ્દા છે. આ 4 મુદ્દા જે છે તમે લખશો એટલે તમારા પ્રશ્નનો જવાબ તમને જે છે એ મળી જશે. ભાઈ વિદ્યાર્થી મિત્રો, લાઈક થઈ છે 63. ઝડપથી ફટાફટ 70 લાઈક સુધી પહોંચાડો. લાઈકનો ટાર્ગેટ છે 200. આપણે ગમે એમ કરીને પહોંચવાનું છે. ફટાફટ તમે શું કહેવાય કે લાઈકના ટાર્ગેટ સુધી પહોંચાડો. 7મા પ્રશ્ન તરફ સાહેબ આગળ જઈએ કે ભાવ વૃદ્ધિની મૂડી રોકાણ પર શી અસર થાય છે જણાવો. બરાબર. What are the effects of inflation on investments? Yes. ઓકે, તો આપણે એનો જવાબ દેવાનો છે ભાઈ કે ભાઈ મૂડી રોકાણ એટલે પેલા સાહેબ મૂડી રોકાણ એટલે શું? ઈ કયો. કોઈ પણ ધંધાની શરૂઆતની અંદર જે આપણે કરીએ ઉત્પાદનના સાધનો, પૈસા જે ઇન્વેસ્ટ કરીએ એ મૂડી રોકાણ છે. યસ, પૈસા ઇન્વેસ્ટ અગર જો હું મારી આગળ જે છે પૈસા આવશે તો હું મૂડી રોકાણ કરી શકીશ. પણ મારે કે પૈસા નહીં હોય તો હું મૂડી રોકાણ નહીં કરું અને ધંધો શરૂ નહીં કરું. તો ભાવ વૃદ્ધિના કારણે બહુ ભાવ વધારો હોય, આપણને ખબર છે કે ઉત્પાદન ખર્ચ જે છે એ વધી જવાનો છે અને પ્રોફિટ માર્જિન જે છે એ ઓછું, કારણ કે કાચો માલ જેટલો મોંઘો મળે છે. બરાબર. તો શું કહેવાય કે મને નફો નહીં થાય એટલે હું પૈસા ઓછા પૈસામાં ઓછી વસ્તુ આવવાની છે, વધારે પૈસો લાગવાનો છે ને એટલે લોકો એવું કરશે કે બચત જે છે એ ઘટી જાય. કારણ કે એક તો ભાવ વધારો ચાલુ જ છે, વધારે પૈસા દઈને આપણે વસ્તુ ખરીદીએ છીએ, મારી પાસે પૈસા જ નહીં બચે. યસ, મારી પાસે પૈસા જ નહીં બચે એટલે હું ઇન્વેસ્ટ નહીં કરું, હું મૂડી રોકાણ નહીં કરું, નહીં થાય અને એના કારણે નવા ઉત્પાદન એકમો નહીં થાય. સમજાઈ ગયું. અને માંગ વધતી રહેશે અને ઉત્પાદન નહીં વધે. સમજાણું. એટલે આવી રીતે અર્થતંત્રને ઈ નેગેટિવ અસર કરે. આ એક સવાલ જે છે એનો ઇન શોર્ટ જવાબ આવે છે. બે જ મુદ્દાઓ છે આની અંદર, બીજા મુદ્દાઓ જે છે એ એડ થઈ શકે એવા લાગ્યા નહીં અને એટલે આનો જવાબ ટૂંકાણમાં જ પતે છે. 1, 2, 3 મુદ્દા થાય છે. ઓકે સાહેબ. એના પછી 8મો પ્રશ્ન છે, ગ્રાહકે ખરીદી કરતી મોસ્ટ આઈએમપી ભાઈ, મોસ્ટ આઈએમપી. આ તમને એક્ઝામમાં પૂછાય આ કરી જ લેજો કે ગ્રાહકે ખરીદી કરતી વખતે કાળજી શી રાખવી જોઈએ? વોટ શુડ ધી કસ્ટમર બી કેરફુલ વાઇલ શોપિંગ? બરાબર ને? ઓકે સાહેબ. તો દુકાનની અંદર ગ્રાહકને વસ્તુ ખરીદી કરતી વખતે એની ગુણવત્તા, એનો ભાવ ને એ બધું, એની ક્વોલિટી બધું ચેક કરવું. બરાબર. પછી ગેરંટી વોરંટી ને બધું જોઈ લઉં. માર્કાઓ BSI એગ માર્ક, આ એક જ મુદ્દાને અલગ અલગ આપણે શું કહેવાય 4-5 પોઈન્ટ કરીને લખી શકાય. પછી ગ્રાહકે અનેકવિધ વસ્તુઓ પસંદગી કરતી વખતે વસ્તુ વિશેષ તમામ માહિતી, ઓકે, લેબલ વાંચી લેવું સાહેબ, બધું કઈ કંપનીનું છે, શું છે, બધી MRP થી લઈને એક્સપાયરી ડેટ તમામ વસ્તુ સાહેબ જોઈ લેવાની. પછી ગ્રાહકે જે વસ્તુ ખરીદી હોય તેનું પાકું બિલ લઈ લેવાનું. ઓકે. પછી ગ્રાહકે બિન રાજકીય કે બિન ધંધાકીય ધોરણે સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનની રચના કરવી જે લડી શકે ગ્રાહકોના અધિકાર માટે. બરાબર છે. અને ગ્રાહકના વિક્રેતા અને ઉત્પાદકો સાથે વર્તન વ્યવહાર અને સજ્જ પ્રમાણિકતા વ્યક્તિ તરીકે હોવા જોઈએ. વર્તન સારું હોવું જોઈએ, આપણું સારું વર્તન હોવું જોઈએ, ગ્રાહક તરીકે મારું સારું હોવું જોઈએ. ઓકે. પછી ગ્રાહકે તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારને મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં ફરિયાદ રજૂઆત કરવી જોઈએ. ઓકે. એટલે ફરિયાદ જે છે એ લેખિત કે મૌખિક હોવી જોઈએ અને પુરાવા પાછા દેખાડવા. યસ સર. આ આપણી જવાબદારી. છેલ્લા 2 પ્રશ્નો છે. ઝડપથી જેમણે હજુ સુધી વિડીયોઝ લાઈક નથી કર્યો લાઈક કરો ભાઈ. અને તમને લોકોને ખાસ વિનંતી છે ભાઈ કે જો તમને અહીંયા સુધી ગમ્યું હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરી નાખો ફટાફટ. ચલો ઝડપથી કરીએ. 9મો પ્રશ્ન શરૂ કરીએ ભાઈ. બધા જાગો છો? હા કે ના? ચલો ભાઈ ઝડપથી આન્સર આપો. છેલ્લી જે છે એ 2 મિનિટ છે.
આપણી પાસે, અને 2 કે વધીને 3 મિનિટની અંદર આપણે આ વિડીયોનો એન્ડ કરવા જઈ રહ્યા છીએ. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરો. છેલ્લા 2 પ્રશ્ન, 9મો પ્રશ્ન, 10મો પ્રશ્ન, તમે જાગો છો ને? હા કે ના? ઝડપથી જવાબ આપો. હાલો ફટાફટ. ચલો ઝડપથી ભાઈ. 65 લાઈક પોગી છે. જેમણે હજુ સુધી લાઈક ના કર્યો લાઈક કરો ભાઈ, ડિયર સ્ટુડન્ટ્સ. ચલો ફટાફટી. ઓકે હા સર, ધવલનો આન્સર આવે છે, ધવલ દવે. બાકી કોણ જાગે છે ભાઈ? ઓકે વોટ્સઅપમાં, વોટ્સઅપની અંદર લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે શું કહેવાય કે PDF જે છે આની મેળવી શકશો. એના પછી વિદ્યાર્થી મિત્રો ચલો ફટાફટી. ઓકે સર, લિબર્ટીમાંથી પેપર શું કહેવાય લીધા છે તમારે, કેવા છે પ્લીઝ જણાવો. લિબર્ટી પણ સારું છે, ગાલા પણ સારા છે, ગમે તમે લઈ શકો, કંઈ ચિંતા નથી. ઓકે હાય સાહેબ આગળ ગદી જાતું. હાલો એના પછી 9મો પ્રશ્ન, ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો સાહેબ. ચલો આ સાહેબ તમે થોડું સમજાવો કે આ એક જે છે બેન શું કહેવાય કે ખોટી રીતે ભણતા નથી, તો આપણે એને બ્લોક કરી દઈએ કે જેથી કરીને શું કહેવાય કે એ ભણવા સિવાયના જેટલા વિદ્યાર્થીઓ છે એ બહાર નીકળી જાય. ડિયર સ્ટુડન્ટ્સ, તમારામાંથી કોઈ વિદ્યાર્થી અગર ભણવા સિવાયની કોઈ વાતો કરશે તો પછી આપણે જે છે એને બ્લોક કરી શકીએ છીએ, તો અમે તમને બ્લોક પણ કરી દેશું. બરાબર છે? જો એક બેન તો બ્લોક થયા છે, બાકી બીજા બધા બ્લોક થઈ જશે જો ભણવા સિવાયની કોઈ વાત કરી તો. બરાબર, એટલે ખાસ તમારું ધ્યાન જે છે એ વિડીયોઝની અંદર ભણવામાં જોવું જોઈએ. એટલે એક બેન થઈ ગયા ગુમ. હવે એ બેન હોય કે ભાઈ હોય એ રામ જાણે, કારણ કે આપણને આમાં તો કોમેન્ટમાં એવું લાગતું હોય કે બેન છે, જમકુડી છે, અને પછી હોય જમકુડો. બરાબર ને? એટલે ધ્યાન રાખવું ભણવામાં. બરાબર ને? હાલો સાહેબ, એક્સપ્લેન ધ રૂલ્સ ઓફ કસ્ટમર એસોસિએટ ઇન કન્ઝ્યુમર પ્રોટેક્શન. તો તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તર ઉપર એવા મંડળો રચવામાં આવ્યા કે જે ગ્રાહકોની ફરિયાદને ઉપર સુધી પહોંચાડી શકે અને એના અધિકારીઓ માટે એ લોકોને પ્રોત્સાહન આપી શકે કે ભાઈ તમે જોગવાઈ જે છે એમાં વધારો કરો, કારણ કે કાયદો એક એવી જીવંત પ્રક્રિયા છે કે જે સમય સાથે બદલાતો રહે, તો એની જોગવાઈઓ બદલાતી રહેવી જોઈએ. પછી જે મુખ્ય વિષયો તો કે ભાઈ એના અધિકારો સમજાવવા ગ્રાહકોને, એના ફરજો પણ સમજાવવી. હા, ગ્રાહક સુરક્ષા મંડળ વિશેની વાત કરવાની. હા, એ મંડળ જ આ કામ કરે છે. ઓકે, જે સંસ્થા કામ કરે છે ઈ આપણે આમાં લખવાનું છે. એની અંદર કોઈ રાજકીય કે વેપારિક બિઝનેસમેન ન હોવો જોઈએ, કોઈ નેતા ન હોવો જોઈએ, સંપૂર્ણપણે લોકો કે જે ગ્રાહકો છે એ જ હોવા જોઈએ. એ લોકો ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર અને ગ્રાહક મંડળ જેવા સામાયિક અને દ્વિમાસિક મેગેઝીનો પણ બહાર પાડે જેના અંદર ફરિયાદોના લેખો હોય, સેમિનાર કરે, રેલીઓ કરે અને કેવા રીતે આવા દાવાઓ કરવામાં આવે છે એની સફળતાઓની સ્ટોરી પણ કરતા હોય છે. ટૂંકમાં આ પ્રશ્નની અંદર ગ્રાહક સુરક્ષા મંડળ જે કામ કરે છે એ કામ આપણે લખવાનું છે. ઓકે, છેલ્લો પ્રશ્ન. એ પહેલા હજુ સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો, વિડીયો લાઈક કરી લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, એન્ડ દેન આફ્ટર 11-12 સાયન્સ કરવું છે તો બેસ્ટ સ્કૂલ છે સમત્વ, કે જે નીટ અને JEE માટે જોરદાર તૈયારી કરાવે છે. અને તમે ઓછી મહેનતે નીટ પણ ક્લિયર કરી શકશો, કે ઓછી નહીં વધુ મહેનતે, કારણ કે નીટ અને JEE તો બપ્પુ તમને પરફેક્ટ ટીચર જોવે, માસ્ટર ટીચર જોવે. જો એ ન હોય તો નીટ અને JEE ક્લિયર ન થાય. એના માટે તમે અહીંયા રિઝલ્ટ જોઈ લો. મારો ભાઈ પણ ત્યાં ભણેલો છે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે, તમે ભરી લો, અમે તમારા સુધી માહિતી પહોંચાડશું. સાહેબ, છેલ્લો પ્રશ્ન, ISI ECO FPO એક માર્ક વિશે જણાવો. આનો ફૂલ ફોર્મ આપણે કહેવાનું છે અને શું કામ કરે એ કહેવાનું છે. બરાબર ને? ઓકે, ISI ની તો તમે વાત કરી નાખી છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ઇકો નું ફૂલ ફોર્મ આપ્યું નથી સર. એ જે છે એ ઇકો સંસ્થા છે. ઓકે, હા, એનું ટેક્સ્ટ બુકમાં પણ મેન્શન નથી. અને એનું કામ એ છે કે તે સાબુ અને ડિટર્જન્ટ અને લ્યુબ્રિકેન્ટ જે છે એને BSI દ્વારા એક લોગો નાખવામાં આવે છે અને ઇકો નામ આપવામાં આવે છે. ઓકે, અને FPO જે છે તે આપણે જોયું હતું ફ્રૂટ પ્રોડક્ટ ઓર્ડર, જે જેમ, ફ્રૂટ, જ્યુસ અને જે પેક્ડ ફ્રૂટ આવે છે એની ઉપર માર્કો જે છે તે FPO નો લાગે છે. સમજાઈ ગયું સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જે હતા એ 10 મોસ્ટ IMP પ્રશ્ન હતા, જેમાંથી કોઈ પણ 2 પ્રશ્ન એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 44 અને 45 હશે, 3 ને 3 6 માર્ક્સ. ક્વેશ્ચન નંબર 8 ખરું ખોટું હશે, એટલે ટોટલ જે છે એ 7 માર્ક્સનું આ ચેપ્ટર છે અને તમે 7 માંથી 7 મેળવી શકો છો. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.